શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે લોકો સાથે બહુ સારું વર્તન કરો છો પણ બદલામાં લોકો તમારો ફાયદો ઉઠાવી જાય છે? શું તમે એવા વ્યક્તિ છો જે દરેકને હા પાડે છે અને અંતે પોતે જ મુશ્કેલીમાં મુકાય છે? યાદ રાખો, આજના જમાનામાં સીધા સાદા અને ભોળા હોવું એ કોઈ વરદાન નથી. આચાર્ય ચાણક્યએ પણ કહ્યું હતું કે જંગલમાં સૌથી પહેલા સીધા લાકડા જ કાપવામાં આવે છે, વાંકા નહીં. આજે આપણે શીખીશું કે કેવી રીતે તમારી આ ભોળપણની છબીને બદલીને એક સ્માર્ટ અને ચાલાક વ્યક્તિત્વ બનાવવું, જેથી કોઈ તમારી સાથે રમત ન રમી શકે. ચાલાક હોવું એટલે કોઈની સાથે છેતરપિંડી કરવી એવું નથી. તેનો સાચો અર્થ છે વસ્તુઓને ઝડપથી અને સરળતાથી સમજવાની ક્ષમતા કેળવવી. જે વ્યક્તિ ચાલાક હોય છે તેનું મગજ તેજ ચાલે છે અને તે પોતાની સમજદારીથી કામ કઢાવતા જાણે છે. આજે હું તમને એવા 7 પાવરફુલ નિયમો જણાવીશ જે તમને અન્યો કરતાં અલગ પાડશે અને તમને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે. નિયમ 1, ચાલાક બનો પણ દેખાવ નહીં. સૌથી પહેલો અને મહત્વનો નિયમ, ચાલાકી તમારા અંદર હોવી જોઈએ, ચહેરા પર નહીં. જે લોકો વાસ્તવમાં હોશિયાર હોય છે તેઓ ક્યારેય દેખાડો નથી કરતા કે તેઓ કેટલા સ્માર્ટ છે. જો તમે સામેવાળાને જતાવશો કે તમે બહુ સ્માર્ટ છો તો તે સાવધાન થઈ જશે. સ્માર્ટ લોકો સાધારણ દેખાય છે પણ અંદરથી બહુ તેજ હોય છે. તમારી શક્તિને અંદર રાખો અને જરૂર પડે ત્યારે જ તેને બહાર કાઢો. નિયમ 2, ઓવર થિંકિંગને શક્તિ બનાવો. ઘણા લોકો કહે છે કે વધારે વિચારવું ખરાબ છે, પણ ચાલાક લોકો ઓવર થિંકિંગનો ઉપયોગ ડર દૂર કરવા માટે કરે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની દરેક શક્યતાઓ એટલે કે પોસિબિલિટીઝ અને તેના હકારાત્મક તેમજ નકારાત્મક પાસાઓને સમજો. ફક્ત એક જ દિશામાં વિચારવાને બદલે અલગ અલગ એંગલથી વસ્તુને જોવાનું શીખો. નિયમ 3, અડેપ્ટેબલ બનો. ચાલાક વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં ઢળી જાય છે. માહોલ ગમે તેવો હોય તે શરૂઆતમાં ભલે અનાળી દેખાય, પણ થોડી જ વારમાં ખેલાડી બનીને બધાને ચોંકાવી દે છે. જો કોઈ તમારી સાથે ચાલાકી કરવાની કોશિશ કરે તો તમને તેનો એવો જ જવાબ આપતા આવડવો જોઈએ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને લાઈફના ચેલેન્જીસનો સામનો કરતા શીખો. નિયમ 4, દલીલોમાં સ્માર્ટ બનો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હોશિયાર લોકો ઓછું બોલે છે અને બોલતા પહેલા 10 વાર વિચારે છે. દલીલો જીતવાનો અર્થ બૂમો પાડવી નથી. સાચી રીત એ છે કે સામેવાળાની વાતો શાંતિથી સાંભળો અને તેની જ વાતોમાં ખામી શોધી તેને સવાલ પૂછો. આમ કરવાથી તે પોતાની વાતોમાં જ ઉલઝી જશે અને તમે જીતી જશો. નિયમ 5, જ્યારે કંઈ ખબર ન હોય ત્યારે સ્વીકારી લો. ઘણા લોકો મૂર્ખ ન દેખાવા માટે ખોટો દેખાડો કરે છે કે તેમને બધું જ ખબર છે, પણ સત્ય એ છે કે જ્યારે તમે સ્વીકારો છો કે તમને કોઈ બાબતની જાણકારી નથી ત્યારે તમારી ક્રેડિબિલિટી એટલે કે વિશ્વાસપાત્રતા વધે છે. લોકો ત્યારે જ તમારા પર વિશ્વાસ કરશે જ્યારે તમે સાચું બોલશો. નિયમ 6, વાતચીતનો પક્ષ બદલતા શીખો. ગ્રાઉન્ડ શિફ્ટિંગ. જો કોઈ તમને નેગેટિવ સવાલ પૂછે તો તેનો જવાબ પોઝિટિવ રીતે આપો, જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. જ્યારે વાતચીત તમારા પક્ષમાં ન હોય ત્યારે વિષયને એવી રીતે ફેરવો કે સામેવાળાનું ફોકસ બદલાઈ જાય. નેગેટિવ વસ્તુની પોઝિટિવ સાઇડ બતાવો જેથી તમે ચર્ચાને નિયંત્રિત કરી શકો. નિયમ 7, બીજાના દૃષ્ટિકોણથી જુઓ. માનસિક રીતે તેજ લોકો હંમેશા નવા આઈડિયાઝ અને તકો માટે ખુલ્લા રહે છે. તેઓ ફક્ત પોતાના જ અભિપ્રાયને વળગી નથી રહેતા, પણ બીજાના દૃષ્ટિકોણથી પણ વિચારે છે. તેઓ હંમેશા કોઈ એવો જુગાડ કે શોર્ટકટ શોધતા હોય છે જે તેમને બીજાથી આગળ લઈ જાય. તો મિત્રો, સ્માર્ટ બનવું એ કોઈ જન્મજાત ટેલેન્ટ નથી, પણ એક એવી સ્કિલ છે જે તમે સમય જતાં શીખી શકો છો. દુનિયાને તમારી ભલાઈનો ફાયદો ન ઉઠાવવા દો. હોશિયાર બનો, દરેક પરિસ્થિતિમાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરો અને હંમેશા શીખતા રહો. જેમ એક કુશળ શતરંજનો ખેલાડી ચાલ ચાલતા પહેલા આખા બોર્ડને જુએ છે, તેમ તમારે પણ જીવનની રમતમાં સીધા ચાલવાને બદલે પરિસ્થિતિ મુજબ સમજદારીથી ચાલવાનું છે. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે આવા પાવરફુલ વિડીયો મિસ ન કરો. કોમેન્ટમાં જણાવો કે તમને કયો નિયમ સૌથી વધુ ગમ્યો. આભાર.